અને એટલું હિન્દી બોલે છે કે એનો પરિવાર કોઈ શિક્ષણ સાથે સંકળાયેલો નથી, એ પોતે પણ સ્કૂલમાં ગઈ નથી, પણ એક કુદરતી બક્ષિસ. દક્ષા ઠાકોરને લઈને ગેનીબેન ઠાકોરે સૌથી મોટો ખુલાસો કર્યો. નમસ્કાર મિત્રો, વિડીયોમાં તમારું સ્વાગત છે. સૌથી મોટા સમાચાર આપણને મળી રહ્યા છે. વિડીયોને છેલ્લે સુધી જોજો અને ચેનલ પર નવા તો ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં, કેમ કે આપણે નવા ટોપિક અને ટ્રેન્ડિંગ વિડીયો બતાવતા હશે. મિત્રો, વાત કરવામાં આવે તો કેટલાક દિવસોથી સોશિયલ મીડિયા પર ખૂબ વાયરલ વિડીયો થઈ રહ્યા છે, ફોટો વિડીયો થઈ રહ્યા છે. ત્યારે હાલ છૂટાયેલા કોંગ્રેસના નેતા ગેનીબેન ઠાકોરે આ દીકરીની પણ વખાણ કર્યા છે. ગેનીબેન ઠાકોરે એવું કહ્યું છે કે આ જે 4 વર્ષની દીકરી છે એ દબદબાઈને હિન્દી બોલી રહી છે. હાલ આપણા બનાસકાંઠાનું ગૌરવ છે, કેમ કે 4 વર્ષની દીકરી કોઈ પણ પ્રકારની આ રીતના હિન્દી નહીં બોલી શકે, કેમ કે વગર શિક્ષણે, વગર ઇલેક્ટ્રિક વસ્તુ વગેરે જોયા વગર આ રીતના હિન્દી બોલી રહ્યા છે. ત્યારે હાલી ચૂંટાયેલા જે લોકસભાની ચૂંટણી પર કોંગ્રેસના નેતા ગેનીબેન ઠાકોરે મોટો ખુલાસો કર્યો છે. આ રીતના વાતચીત થઈ રહી છે. ગેનીબેન ઠાકોરે એવું કહ્યું છે કે હાલમાં આપણા બનાસકાંઠાની દીકરી પાલનપુર તાલુકાની ખસા ગામની જે દીકરી છે હિન્દી બોલી રહી છે, એમનો ખર્ચો હું આખો ઉપાડીશ. આ રીતના ગેનીબેન ઠાકોરે પણ કહ્યું છે. ખરેખર મિત્રો, હાલ જોવા જઈએ તો સોશિયલ મીડિયાની દુનિયામાં ખૂબ વાયરલ થઈ રહ્યા છે. એટલા મીડિયા એનો વિડીયો બનાવી રહ્યા છે, પણ એમને કોઈ પણ પ્રકારની સહાયક નથી મળતી. તો ગેનીબેન ઠાકોરે એવું કહ્યું છે કે આમનો ભણવાનો ખર્ચો ખરેખર આપવું જોઈએ સરકારને. તો આ ગેનીબેન ઠાકોર પણ આ દક્ષાબેન ઠાકોરની વખાણ કર્યા છે અને ખૂબ ફૂલ સપોર્ટ કરીશ. આ રીતના વાતચીત થઈ છે. જ્યાં મિત્રો, આને લઈને તમારે શું કહેવું છે હાલ કોમેન્ટ બોક્સમાં જણાવજો, કેમ કે હાલ સોશિયલ મીડિયાની દુનિયામાં દક્ષાબેન ઠાકોરે ખૂબ ટ્રેન્ડિંગ ટોપિકમાં ચાલી રહી છે. જ્યાં મિત્રો એ દક્ષા ઠાકર છે ખસા ગામની જે પૂર્ણ જન્મની યાદગારી રીતે વાતચીત થઈ રહી છે. હા, દબદબાઈને હિન્દી બોલી રહી છે. બધા લોકો વિચારમાં પડી ગયા છે કે ભાઈ એ ખેડૂતની પુત્રી આ રીતના હિન્દી બોલે તો બોલે, ક્યાંથી શીખીને આવે. તો આ દક્ષાબેન એવું કહી રહી છે કે હું પૂર્ણ જન્મ લીધો છે. પહેલાં હું અંજારમાં કચ્છમાં હતી, હાલ મેં પૂર્ણ જન્મ મને ભગવાને મોકલ્યા છે, ભગવાને શીખવાડ્યા છે. આ રીતની વાતચીત હાલ સોશિયલ મીડિયાની દુનિયામાં ફેલાઈ રહ્યા છે. તો મિત્રો, આ હતી આજની જાણકારી. આપણે તરત જ નવા વિડીયોની અંદર મળીશું. જય હિન્દ.